અને અત્યારે હું છું વાડીએ અને વાડીએ જીપીએસથી સાહ નાખવાનું કામ ચાલુ છે અત્યારે. તો મારી પાછળ તમે જોઈ શકો છો, જો ઘોડી ગોઠવેલી છે અને આ સિસ્ટમ પણ મોબા કંપનીની છે. જે લેઝર લેવલ આપણે કરાવ્યું હતું એ પણ મોબા કંપની. જો આમાં મોબા લખેલું છે. જ્યાં બેટરો જાશે ને નીચે બેટરી પાવરની, તો ત્યાંથી એના શેડા આપેલા બગસરાના છે ભાઈ. અહીં અમારા બાજુનું ગામ બગસરા ઘેડ. આમાં બતાવે બધું. જયેશભાઈ આવી ગયા, એનો છોકરો છે. આમ જો આમ હાલે આમ તો અત્યારે જો મિત્રો હું ટ્રેક્ટર હાંકું અને ટ્રેક્ટર જો એની રીતના હાલે ઓટોમેટિક. આમાં પ્રોગ્રામ ફિટ કરેલો હોય. સીતારામ, જય માતાજી મિત્રો, ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. અને અત્યારે હું છું વાડીએ અને વાડીએ જીપીએસથી સાહ નાખવાનું કામ ચાલુ છે અત્યારે. તો મારી પાછળ તમે જોઈ શકો છો, જો ઘોડી ગોઠવેલી છે અને આ સિસ્ટમ પણ મોબા કંપનીની છે. જે લેઝર લેવલ આપણે કરાવ્યું હતું એ પણ મોબા કંપનીનું હતું. અને આ જે સિસ્ટમ છે એ પણ મોબા કંપનીની જ છે, જર્મનીની બનાવટ છે. અને અત્યારે જો આપણે ચાલુ છે નાખવાનું કામ. જો આ છે એની ઘોડી. લેઝર લેવલમાં પણ આવી જ રીતના ઘોડી હતી, આવી જ હતી. આમાં સિસ્ટમ થોડી ઘણી કદાચ ફેરફાર હોય. જો આ છે, જો આમાં મોબા લખેલું છે. જ્યાં બેટરો જાશે ને નીચે બેટરી પાવરની, તો ત્યાંથી એના શેડા આપેલા છે. અને જ્યાં સિસ્ટમમાં એને આરે કનેક્ટ કરેલું છે. આ એનો એન્ટેના છે. જો ન્યૂ હોલેન્ડ 3602 ટ્રેક્ટર છે. અને જો હમણાં શરૂઆત કરી, જ્યાં ભાઈ આવે એ ટ્રેક્ટરના માલિક, જ્યાં સાહ બહુ દેખાતા નથી. જો આવા સાહ દેખાય. બગસરાના છે ભાઈ. અહીં અમારા બાજુનું ગામ બગસરા ઘેડ. ચડી જાવ હજી જવા દે. આ ભાઈનું સિસ્ટમ છે. આમાં બતાવે બધું. ટ્રેક્ટર વડાવવું પડે, એટલે વડાવીને રાખી દઉં એટલે ઓટોમેટિક હાલે.
હરજીતભાઈ જો હાકે. આપણે અત્યારે 26 નો પાટલો હોય. આવા શાહ થાય એ ધારુમાં થાય ને એવા શાહ નથી થતા. ધારુમાં તો બહુ સરસ હોય શાહ. તો હવે જો ખાલી આ કોણો થોડોક બાકી છે, બાકી આ ખેતર પૂરું થઈ ગયું. જો એટલો ભાગ બાકી છે, પછી ઉપરના ખેતરમાં જવું શાહ નાખવા. આપણે જયેશભાઈ આવી ગયા, એનો છોકરો છે. આમ જો આમ હાલે, આમ ક્યાં ટ્રેક્ટર, ક્યાં લે, ક્યાં ટ્રેક્ટર ઈ માલે. તો અત્યારે જો મિત્રો હું ટ્રેક્ટર હાંકું અને ટ્રેક્ટર જો એની રીતના હાલે ઓટોમેટિક. આમાં પ્રોગ્રામ ફિટ કરેલો હોય. જો અત્યારે આ 100 થી ઉથલ છે, જો અહીંયા સોગડો બતાવે છે. અને આ જોઈ લઉં ઓલું ખેતર પૂરું થઈ ગયું. હવે આ ખેતરમાં આપણે આવ્યા, હમણાં શરૂઆત કરી. ટ્રેક્ટર વળાવવું હોય ને ત્યાં જો આ સાપ આવે, હા ત્યાં દબાવી દેવાની. એટલે પછી આપણે રિવર્સમાં ટ્રેક્ટર રાખી અને વળાવી લેવાનું. જો અત્યારે મેં ટ્રેક્ટર વળાવી લીધું બરોબર. પછી પાછું થોડુંક આગળ લઈ, જો અત્યારે થોડુંક આગળ લઈ લીધું. પછી પાછું રિવર્સમાં નાખી ગેર. જો આ રિવર્સમાં ગેર મેં નાખી દીધો. પછી જે આ બટન હોય ને જે આ દબાવી દેવાનું. પછી હે ને ઓટોમેટિક ટ્રેક્ટર સ્ટેરિંગ એનું લઈ લે. પછી અહીંયા હે ને ઓટોમેટિક 0-0 થઈ જાય. જો અહીંયા 0-0 થઈ ગયો બરોબર. પછી પાછો બીજામાં અત્યારે હાલે છે. જો અત્યારે બીજા ગેરમાં હાલે ટ્રેક્ટર. જો અત્યારે 0-0 છે. હરી હોય એના ઉપર હોય બધું. હજી એટલું બાકી છે. જો
ઓટોમેટિક હાલે મોબાનું